મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. આપણે નવા વર્ષમાં પ્રવેશ કર્યો છે. નવા વર્ષ માટે પ્રભુએ આપેલું વચન તમને યાદ છે ને? પ્રભુએ કહ્યું છે, હું તમારી સાથે આવીશ અને તમને આશીર્વાદ આપીશ. પ્રભુ તમને આશીર્વાદ આપવા માટે ઈચ્છા રાખે છે. આ વર્ષે પ્રભુના ઘણા આશીર્વાદો તમારા ઉપર આવશે. તમારે કેવળ તે પ્રાપ્ત કરવું જોઈએ. આ દિવસે પણ પ્રભુ તમને આશીર્વાદ તરીકે એક અદ્ભુત વચન આપી રહ્યા છે. શું છે જાણો છો? ઉત્પત્તિ 12 અધ્યાય તેના 2 વચનમાં જુઓ, હું તને આશીષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ. આમ પ્રભુ કહે છે, તમારું નામ મહાન થઈ જાય. શું તે એક આશીર્વાદ નથી? મને કોઈ પણ માન આપતું નથી. મારી પાસે સારું શિક્ષણ નથી. મારી પાસે આવડત નથી. હું જ્યાં કામ કરું છું ત્યાં મને માન નથી. ઘરની અંદર માન સન્માન નથી. હું જે જગ્યાએ રહું છું તે જગ્યાએ મારું કોઈ પણ નોંધ લેતું નથી. શું તમે આવી રીતે હતાશ છો? આ વર્ષમાં પ્રભુ તમને આશીર્વાદ આપશે. તમારું નામ તેની કીર્તિ કરશે. આ વ્યક્તિને કામ આપશું તે સારી રીતે કરશે. આવી રીતે તમે જ્યાં કામ કરો છો તે તમારું નામનું કીર્તિ કરશે. તમે જ્યાં રહો છો પ્રભુ તમને ત્યાં મહાન બનાવશે. તમે તમારી જાતને મહાન બનાવવાનું વિચારશો નહીં. તેના માટે પ્રયત્ન ન કરો. પ્રભુ તમને મહાન બનાવશે. તેના માટે તમે જગ્યા આપો. પોતાની જાતને સમર્પિત કરી નાખો. પ્રભુ તે કરશે. જો તમે તમારી જાતને મહાન બનાવવા માટે કંઈક કરી રહ્યા છો તે અલગ રીતે સમાપ્ત થઈ જશે. અને તેથી જ તમે પ્રભુને કહો કે હે પ્રભુ, હું તમારું બાળક છું. હું તમારા પર નિર્ભર છું. તમે કહ્યું છે કે તમે મારા જીવનને આશીર્વાદ આપશો. હું મારી જાતને તમારા હાથમાં સમર્પિત કરું છું. પ્રભુ, તમારી જાતને પ્રતિબદ્ધ કરું તે પૂરતું છે. મારી સેવાની યાત્રામાં ઘણા બધા વર્ષો પહેલા હું એક હોટલમાં હતો. ત્યાં એક યુવાન મળ્યો અને તે યુવાને મને કહ્યું હતું કે મારા જીવનમાં મારા કોઈ આશીર્વાદ નથી. મને કોઈ પણ માન આપતું નથી. મારા ઘરમાં બધા મને એમ કહે છે કે હું શાપિત છું. હું જ્યાં પણ નોકરી કરું છું ત્યાં હું 3 થી 6 મહિનાથી વધુ સમય નોકરી કરી શકતો નથી. તેઓ થોડા સમય પછી મને કાઢી નાખે છે. હું નિષ્કામ વ્યક્તિ જેવો બની ગયો છું. મારું જીવન આવું થઈ ગયું છે. હું શાપિત છું. હું ક્યાંક જવાનું વિચારું છું. તમે શું કહો છો? મારા માટે પ્રાર્થના કરો અને તમે મને કહો. મેં કહ્યું, કાલે આવજો, હું પ્રાર્થના કરીશ અને કહીશ. તે દિવસે મેં તે યુવાન માટે પ્રાર્થના કરી. જ્યારે બીજો દિવસ આવ્યો, પ્રભુએ જે કહ્યું મેં તે કહ્યું, તમારે આ શહેરમાં રહેવું જોઈએ. પ્રભુએ કહ્યું છે કે તે આ શહેરમાં તમને આશીર્વાદ આપશે અને કીર્તિ આપશે. જ્યારે મેં આ કહ્યું તે ખૂબ જ ખુશ થઈ ગયો હતો. શું પ્રભુ મને આશીર્વાદ અને કીર્તિ આપશે? તે તમારું સન્માન કરશે. તેમણે આ વચન આપ્યું છે, હવેથી તમને આશીર્વાદ મળશે. બધા સાપ જતા રહ્યા છે. ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર આપણા સાપોને સહન કર્યા. હવે બધા સાપો દૂર થશે અને હવેથી આશીર્વાદ મળશે. મેં તેને તેના વિશ્વાસમાં વળગી રહેવા માટે મદદ કરી હતી. બસ આટલું જ. અને જુઓ, તે યુવાને પ્રભુને પકડી રાખ્યો અને થોડા વર્ષો વીત્યા પછી તે શહેરની અંદર ખૂબ જ પ્રખ્યાત એક વ્યક્તિ બની ગયો અને તે એક મોટો વેપારી બની ગયો હતો. અને એટલું જ નહીં, તે જેમ જેમ ઘણા લોકોને મદદ કરતો ગયો તેમ પોલીસના અધિકારીઓ અને અલગ અલગ વિભાગના જે કલેક્ટર કચેરી હતી અને જે વેપારમાં લોકો હતા, કોઈ પણ એવું ન હતું જે તેને ઓળખતું ન હતું. તે ખૂબ જ પ્રખ્યાત બની ગયો હતો. પ્રભુએ તેનું નામ મહાન બનાવી નાખ્યું હતું. કારણ છે જેમ તેણે પોતાની જાતને નમ્ર બનાવીને ઘણા લોકોનું ભલું કર્યું, પ્રભુએ તેને મહાન બનાવ્યો, તેને કીર્તિ આપી. જ્યારે તમે ઈશ્વરના વચન પ્રમાણે આજ્ઞા પાલન કરો છો, ચાલવાનું શરૂ રાખો, પ્રભુ તમને આશીર્વાદ આપે છે અને તમારું નામ મહાન બનાવે છે. તેથી જો તમે તમારી જાતને મહાન બનાવવા માટે કંઈ પણ કરો છો, તે તમારા માટે ગેરલા બનીને સમાપ્ત થશે. તમારી જાતને નમ્ર બનાવો. હે પ્રભુ, મારી જાતને તમારા હાથમાં સોંપું છું. મને આશીર્વાદ અને સન્માન આપવાની જવાબદારી તમારી છે. આ રીતે પ્રતિબદ્ધ થાઓ. તમે જોશો પ્રભુ શું કરશે. અને તમે જ્યાં રહો છો તમારું ઘરમાં સન્માન કરવામાં આવશે. તમે જ્યાં કામ કરો છો ત્યાં તમે મહાન થશો. પ્રભુ તમારું સન્માન કરશે. તમારા સેવા કાર્યમાં મહાન બનાવશે. શું વચન આપ્યું નથી? તમે વિશ્વાસ કરો. જો હા તો કહો, હે પ્રભુ, આ વર્ષમાં તમે મને આશીર્વાદ આપવાનું વચન આપ્યું છે. તમે મારું નામ મહાન બનાવવાનું વચન આપ્યું છે. પ્રભુ, હું વિશ્વાસ કરું છું. જે તમે કહો છો તે કરનાર પ્રભુ છો. હું નમ્ર છું અને મારી જાતને તમારા હાથમાં સમર્પિત કરું છું. મને આશીર્વાદ આપો. તમારી ઈચ્છા પ્રમાણે દોરો. ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન, આમેન.